સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 9/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 26 છે. આજે આપણે દત્તાત્રેય ભગવાનના 19મા ગુરુ ટીટોડીની વાત કરવી છે. ટીટોડીને ક્યાંકથી મળેલ માંસનો ટુકડો મોઢામાં લઈ સંગ્રહ કરવા જતી હતી ત્યારે માંસના લોભી પક્ષીઓ તેની પાછળ પડ્યા. ત્યારે તેનાથી બચવા તેણે માંસનો ટુકડો ફેંકી દીધો અને સુખી થઈ ગઈ. તેવી રીતે સંગ્રહ એ જ દુઃખનું કારણ છે, એ જ આપત્તિને આમંત્રણ આપે છે. 20મા ગુરુ તરીકે બાળક પાસેથી તેમણે શિક્ષા લીધી હતી. સંસારમાં બે વ્યક્તિ જ ચિંતામુક્ત છે. એક તો છે અણસમજુ બાળક અને બીજો છે ગુણાતીત. આ બંને પરમાનંદમાં મગ્ન રહે છે. 21મા ગુરુ તરીકે દત્તાત્રેય ભગવાન કુંવારી કન્યા પાસેથી શીખ મેળવે છે કે તેની સગાઈ માટે આવેલા લોકોના ભોજન માટે ઘણા બધા કંકણ પહેરીને એકાંતમાં ડાંગર ખાંડવા લાગી ત્યારે કંકણનો ખૂબ જ અવાજ થતો હતો. આ વાતથી મહેમાનોને લાગશે કે આ ઘર તો ગરીબ છે, કારણ કે અત્યારે જરૂર પડે છે ત્યારે ડાંગર ખાંડવા બેસે છે. તેથી તેણીએ એક એક કંકણ જ પહેર્યું અને પરિણામે કોઈ અવાજ થયો નહીં. જેના પરથી શીખ મળે છે કે બીજા માણસો સાથે રહેવાથી આપણે વ્યર્થ વાતો થાય છે, પણ કુંવારી કન્યાની જેમ એક જ ચૂડીના ઉદાહરણથી આપણે પણ એકલા રહીને જ પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. 22મા ગુરુ તરીકે બાણ બનાવનાર પાસેથી બોધ લીધો કે આ કારીગર પોતાના કામમાં એટલો બધો તન્મય થઈ ગયો હતો કે તેની પાસેથી ડંકા, નિશાન, વાચિત્રો અને નાદ સાથે રાજાની સવારી નીકળી, પણ તો પણ તેનું ધ્યાન ત્યાં ગયું નહીં. જેનું ચિત્ત પોતાના આત્મામાં સ્થિર બરાબર પુરવાઈ ગયું હોય છે ત્યારે અંદર બહારનું કાંઈ ભાન રહેતું નથી. તે વાત અહીંથી શીખવા મળે છે. વધુ કાલે જય યોગેશ્વર.